ભરૂચના નવા બંદર ગામે પીલુડી વિસ્તારમાં કૂવામાં સિંહ ખાબક્યો। ખુલ્લા કૂવામાં પડેલા સિંહોની ત્રાડથી આસપાસનો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। લોકોએ વન વિભાગને જાણ કરી હતી। જશાધાર વન વિભાગની રેસ્ક્યુ ટીમે સિંહનું રેસ્ક્યુ હાથ ધરી સિંહને જીવિત બહાર કાઢ્યો હતો। જોકે લોકોના ટોળા વધુ એકઠા થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેસ્ક્યુ કરાયું। સિંહે રેસ્ક્યુ દરમિયાન અનેક દોરીને દાંતોમાં ભરાવી તોડી નાખી હતી, જેના કારણે રેસ્ક્યુ ખૂબ મુશ્કેલી ભર્યું અને ધડક રહ્યું હતું। આખરે 30 મિનિટની જહેમત બાદ સિંહને હેમખેમ બહાર કઢાયો। સિંહને દશાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવામાં આવ્યો છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરી છે મોટી જાહેરાત। મનસુખ વસાવા હવે આગામી 8મી ટર્મની ચૂંટણી નહીં લડે। યુવા કાર્યકરોને તક આપવા માટે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે। મારા પછી હવે નવું યુવા નેતૃત્વ તૈયાર થવું જોઈએ। સાંસદના નિવેદન બાદ ભરૂચના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ ગઈ છે। ભરૂચ નર્મદા લોકસભા ક્ષેત્રના સાંસદ મનસુખ વસાવાએ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો। તેમણે જણાવ્યું કે તેઓ હવે આગામી સમયમાં 8મી ટર્મ માટે લોકસભાની ચૂંટણી નહીં લડે। મનસુખ વસાવાનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે નવા અને યુવા કાર્યકરોને આગળ લાવવામાં આવે। તેમણે જણાવ્યું કે મારા પછી હવે યુવા કાર્યકરોને તૈયાર કરવા જોઈએ, જેથી હું હવે 8મી ચૂંટણી નહીં લડું। આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે અને ભરૂચ નર્મદા બેઠક પર આગામી સમયમાં નવા નેતૃત્વ માટે માર્ગ ખુલતો જોવા મળી રહ્યો છે। આવનારા દિવસોમાં જે રાત દિવસ મારા માટે કાર્યકર્તા મહેનત કરે છે, આજે મને ખબર છે કે મને જીતાડવા માટે કાર્યકર્તાના આગેવાનો, પાર્ટીના ઘણા વરિષ્ઠ આગેવાનો સખત મહેનત કરે છે અને મને જીતાડે છે, તો મારી ફરજ છે કે આવા કાર્યકર્તાને પણ ચાન્સ મળવો જોઈએ અને એવા કાર્યકર્તાને પણ મોકો મળવો જોઈએ। મનસુખભાઈ 8મી ટર્મ ઇલેક્શન નહીં લડે, નહીં, બીજાને ચાન્સ મળવો જોઈએ। થરાદ પંથકમાં લિવ ઇન રિલેશનશિપ મામલે નવો વળાંક આવ્યો છે। યુવતીએ વિડીયો વાયરલ કરી ખુલાસો કર્યો છે કે ડેડુઆ ગામનો શખ્સ સામે અલગ અલગ શહેરોમાં લઈ જઈ દુષ્કર્મ તેમજ બળજબરીપૂર્વક લિવ ઇન રિલેશનશિપના ડોક્યુમેન્ટ પર સહી કરાવ્યાનો યુવતીનો આક્ષેપ છે। અન્ય 2 શખ્સો સામે ગુનામાં મદદગારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો યુવતીનો આક્ષેપ છે। પીડિતાના જણાવ્યા મુજબ આરોપીઓએ તેના પર્સમાંથી 2.5 તોલાનો સોનાનો હાર અને બુટ્ટી પણ પડાવી લીધા। પીડિતાના પરિવારે અમદાવાદના વટવા વિસ્તારમાંથી તેણીને શોધી કાઢી અને ત્યારબાદ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। અગાઉ યુવકને માર મારતા યુવકે યુવતીના 12 જેટલા પરિવારજનો સામે કરી હતી ફરિયાદ। આગતળા પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મારા લગ્ન 1 વર્ષ પહેલા થયેલા। મારા સમાજના રીતિ રિવાજ મુજબ હું સાસરીમાં 1 વર્ષથી અવારનવાર મને મજબૂર કરી, મારી સાથે પ્રેશર કર્યું અને કીધું કે તારા મમ્મી પપ્પાને અમે મારી નાખશું, તારે કે મૈત્રી કરારમાં સાઇન કરવી જ પડશે। એટલે તેમણે મારો આધાર કાર્ડ છીનવી લીધું। પછી તેમણે મારી સાથે જબરજસ્તી સાઇન કરાવરાવી। તે પછી તેમની ગાડીમાં બેસાડી અને મારા સોનાના દાગીના લઈ લીધા, હાર અને બુટ્ટી। તે મને લઈને અમદાવાદ આવતો રહ્યો। પછી અમદાવાદમાં આવ્યા પછી તેમણે અર્ચનભાઈ ત્યાં આવ્યા અને અમને એ રૂમમાં રાખ્યા। પછી તે મારા ઘરવાળા ત્યાં મને અમદાવાદ લેવા આવ્યા। ત્યાંથી હું ઘરે આવીને મેં મારા મમ્મી પપ્પાને મારી વેદનાની વાત કરી। અને હવે વાત કરીએ સ્થાનિક સ્વરાજના સંગ્રામની। વાવ થરાદ જિલ્લાના મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનાબેન ઠાકોર નારાજ જોવા મળી રહ્યા છે। કોંગ્રેસમાંથી ટિકિટ કપાતા ભાવનાબેન ઠાકોર ભાજપ સાથે જોડાઈ ગયા છે। ભાવનાબેન ઠાકોરની છેલ્લા ઘડીએ ટિકિટ કપાતા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે। એમએલએ કેસાજી ચૌહાણ, પૂર્વ એમએલએ અનિલ માળીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા છે। ઠાકોર સમાજના મહિલા આગેવાન સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હોવાની જાણકારી મળી રહી છે। તો અત્યારના નારાજગીનો જે દોર છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ન્યૂઝ રીન સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, કેટલા આંચકાજનક સમાચાર કોંગ્રેસ માટે અને ભાજપ માટે, કેટલા સારા સમાચાર? તો ચોક્કસથી જે કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું તેવું કહી શકાય છે, કારણ કે ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને પૂર્વ ધારાસભ્ય અનિલ માળીના હસ્તે જે જિલ્લાના મહિલા ઉપપ્રમુખ હતા તેમને ભાજપ સાથે જોડવામાં આવ્યા છે। ખાસ કરીને વાવ થરાદ જિલ્લાના જે મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ હતા ભાવનાબેન ઠાકોર, તેઓની ટિકિટ કપાતા અને તેના સમર્થકો અને તેઓ નારાજ હતા કોંગ્રેસથી અને આખરે તેમને કોંગ્રેસ છોડીને ભાજપ સાથે કેસરિયા કર્યા છે અને ભાજપના જે ધારાસભ્યના હસ્તે કેસરિયા ધારણ કર્યા છે અને ઠાકોર સમાજના મહિલા આગેવાન સાથે અન્ય સમર્થકો પણ ભાજપમાં જોડાતા હવે રાજકારણ ગરમાયું છે। જી આભાર સમગ્ર માહિતી બદલ કિશોર।
આ તરફ ગાંધીનગર જિલ્લાના કાલોલ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ પક્ષે સાંતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ મુચાળ અને એલસીબી પીઆઈ ડીબી વાળા સામે ગંભીર આક્ષેપ કર્યા. કોંગ્રેસનો આરોપ છે કે ચૂંટણી દરમિયાન પોલીસ અધિકારીઓ તેમના ઉમેદવારો અને કાર્યકરોને ધાક ધમકી આપી રાજકીય હસ્તક્ષેપ કરી રહ્યા છે. આ મામલે કોંગ્રેસે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે, જેને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયતના જે સભ્યો છે એ કઈ રીતે બિનહરીફ થાય એવી તાલુકાના પંચાયત તો પણ બિનહરીફ થાય એવી જે કામગીરી મુસાળ દ્વારા કરવામાં આવી પીઆઈ સાથે દ્વારા એની સાથે અમને સખ્ત વાંધો છે. અમે આપને આજે રજૂઆત કરીએ છીએ. કલેક્ટરશ્રીને પણ પત્ર લખ્યો છે. કાલે મેં મુખ્ય ચૂંટણી અધિકારીને પણ વાત કરી હતી. રહ્યા અમારા યાદવજી સાહેબને પણ વાત કરી હતી. એ પણ છતાંય એમનામાં 1% ફેરફાર કે કોઈની કોની અસર થઈ હોય એવું ઊંડા લાગતું નથી. રાજકોટની દક્ષિણ વિધાનસભા બેઠકમાં કાર્યકર્તાઓમાં સંતોષ યથાવત જોવા મળી રહ્યો છે. કાર્યકરો દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને રજૂઆત કરવામાં આવી છે. વોર્ડ નંબર 13ના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ નયના ગોહિલ અને વોર્ડ 17ના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે નારાજગી વ્યક્ત કરી છે. સગા સંબંધીઓને ટિકિટ આપવામાં આવી હોવાનો આક્ષેપ સાથે પોતાની રજૂઆત કોઈ સાંભળતું નથી તેવી ફરિયાદ પણ કરવામાં આવી છે. ટિકિટ આપવાની બાંહેધરી આપવામાં આવી હોવા છતાં અંતે ટિકિટ ન મળતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 13માં વોર્ડ પ્રમુખ બે વાર રહી ચૂકી છો, 2 વાર મંત્રી બની ચૂકી છો અને કેન્સર કાર્ડમાં કીમો લઈને હું દોડી છું. રમેશભાઈને ખબર છે, રૂપાલા સાહેબને ખબર છે. એને કીધું બેન આરામ કરો કે અને આવતી વખતે ટિકિટ પાકી એવું વચન આપેલું છે માધવ સરે. અને અત્યારે નહીં હોદો નહીં કાંઈ એક વસ્તુ નહીં. મારી ફાઇલ અહીંયા નથી પહોંચાડી તો એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે મારી ફાઇલ તમારી રીતે પહોંચે. અત્યારે એમ કીધું જોઈ લેશો બેન, અત્યારે એવું એને કીધું આપણને. હવે કાંઈ ન થાય પણ તો એને સુધી વાત પહોંચાડવામાં જરૂર હતી. અમે પૂરી નિષ્ઠાથી કામ કરીએ છીએ. 35 વર્ષથી ભાજપનો કાર્યકર છું. વોર્ડમાં 2 વાર પ્રમુખ રહ્યો છું, 1 વાર મહામંત્રી રહ્યો છું, 2 વાર ઉપપ્રમુખ રહ્યો છું, 1 વાર કોષાધ્યક્ષ રહ્યો છું, 7 વાર હું સક્રિય સભ્ય રહ્યો છું. 35 વર્ષથી આના વોર્ડમાં કામ કરું છું. મારી ટિકિટ ફાઇનલ થઈ ગઈ હતી. છેલ્લી ઘડીએ ભાજપના આગેવાનો રાજકોટના અને ધારાસભ્યશ્રીએ મારી ટિકિટ કપવી છે કે તમે બીજા વોર્ડમાં રહ્યો છો, બીજા વોર્ડમાં તમારું મતદાર યાદીમાં નામ છે. તો 35 વર્ષ સુધી મેં કામ કર્યું આ વોર્ડની અંદર, ત્યાં સુધી પાર્ટી ક્યાં ગઈ હતી. તો ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી માટે આજથી શહેર ભાજપ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા રહ્યા હાજર. ભાજપ કાર્યાલય ખાતે જનસેવા સંકલ્પ સભા યોજી. ભાજપમાં 52 ઉમેદવારોને લેવડાવ્યા શપથ. ઉમેદવારોએ લીધો પ્રજાની સેવા અને ભાજપના વિજયનો સંકલ્પ. રણ મેદાનમાં ઉતરવા કાર્યકરો સજ્જ થયા. આ સંકલ્પ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, તુલસીભાઈ પટેલ, યોગેશભાઈ બદાણી સહિતના આગેવાનો હાજર રહ્યા. અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ મહાનગરપાલિકાને વધારે લીડ અપાવે અને ઉમેદવારો જીતે એ પ્રકારના આયોજન માટે માનનીય ફળદુ સાહેબ દ્વારા અમને માર્ગદર્શન મળ્યું છે. રાષ્ટ્ર સેવા માટે થઈને ભાવનગરની અંદર વિકાસ અને પોતાની જે યોગદાન આપવાનું છે, અંત્યોદય સુધીનો જે વિચાર છે ભારતીય જનતા પાર્ટીનો, નાનામાં નાના માણસની જે સેવા થાય એની માટેનો આજે એક સંકલ્પ માટેનો કાર્યક્રમ છે. તો ડાંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ફોર્મ ભરાયા બાદ પણ રાજકીય તોડજોડ યથાવત જોવા મળી રહ્યું છે. સામગાહન જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસે નવી રાજકીય ચાલ ચાલતા ભાજપમાં નારાજગીનો માહોલ ઉભો થયો. ભાજપના હીરાભાઈ રાઉતના પરિવારમાં ટિકિટ વિતરણને લઈને અસંતોષ સામે આવ્યો, જેમાં તેમની પત્નીને ટિકિટ મળતા અને બનેવીને ટિકિટ ન મળતા ગોપાલભાઈ બંગાળે નારાજગી વ્યક્ત કરી અને 100 થી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા. કોંગ્રેસના માજી ધારાસભ્ય મંગળ ગાવિતની આગેવાનીની હેઠળ તેમણે કોંગ્રેસનો કેસ ધારણ કર્યો અને હવે સામગાહન તાલુકા બેઠક પર ભાજપના નીતિનભાઈ રાવત સામે કોંગ્રેસના ગોપાલભાઈ બંગાળે મેદાનમાં છે. બંને વચ્ચે મામા ભાણેજનો સંબંધ હોવાને કારણે આ ચૂંટણી વધુ રસપ્રદ બની છે. એક જ પરિવારના સભ્યો, કાકી ભત્રીજો અને બનેવી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામતા ડાંગના રાજકારણમાં આ બેઠક સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે. સામાન્ય ચૂંટણી અહીંયા છે તો તૈયારી થઈ રહી છે, ત્યારે આ સામગાન મતક્ષેત્રમાંથી જેઓએ આજે આજ સુધી છે તો ભાજપની કંઠી પહેરીને ભાજપનું અડીખમ કામ કર્યું હતું, પણ ભાજપની નીતિ રીતિથી છે તો એ કંટાળીને આજે છે તો કોંગ્રેસમાં જોડાયા છે. એવા ગોપાળભાઈ, એમને છે તો આજે કોંગ્રેસે ખેસ પહેરાવીને એમને છે તો કોંગ્રેસમાં સમાવી લીધા છે.
સુરત મહાનગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. સુરત કોંગ્રેસે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે પોલીસ ખાનગી કપડામાં ઉમેદવારોના ઘરે પહોંચી તેમને બીવડાવી અને પક્ષ છોડાવવા દબાણ કરી રહી છે. આક્ષેપો વચ્ચે કોંગ્રેસના નેતાઓ સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે, જ્યાં તેઓ સત્તાવાર રજૂઆત કરી છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે અગાઉની જેમ આ વખતે પણ ઉમેદવારોને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેને લઈને શહેરમાં રાજકીય ખળભળાટ મચ્યો છે. ચૂંટણીનું આચારસંહિતાનું પાલન કરવાનું હોય છે, તો આ એસઓજીના પીઆઈ, એસઓજીના સ્ટાફ મુખ્ય કેમ્પસની અંદર તેઓ અહીંયા શું કરતા હતા, અહીંયા શું ચાલતું હતું, એમને કોણે બોલાવવામાં આવ્યા અને તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે હાથમાં હાથ મિલાવી અને હથિયાર અને દંડા સાથે શું કરવા માંગતા હતા, તેની અમે એની તપાસની માંગણી કરીએ છીએ. સુરત જિલ્લામાં ભાજપે પલસાણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ખાતું ખોલ્યું છે. વરેલી એક બેઠક પર ભાજપના ઉમેદવાર નેહાબેન સંજયભાઈ રાઠોડ બિનહરીફ ચૂંટાઈ આવતા ચૂંટણી પહેલા જ આ બેઠક પર કેસરીઓ લહેરાયો છે. આ જીતને લઈને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને જિલ્લામાં રાજકીય ગરમાવો પણ વધ્યો છે. આ એક પલસાણા તાલુકાની વરેલી બેઠક જે છે એ બેઠકના ઉમેદવાર બિનહરીફ થવા પામ્યા હતા. આપણે જે બિનહરીફ થયેલા જે નેહાબેન છે એમની સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું. જી, તમે બિનહરીફ થયા છો, કેવી ખુશી, શું કહેશો? મને ખૂબ આનંદ થાય છે. ભારતીય જનતા પાર્ટીમાં વરેલી બેઠક પરથી દાવેદારી કરી હતી અને પાર્ટીએ મને ટિકિટ આપી હતી અને ગઈકાલે મેં ઉમેદવાર ફોર્મ ભર્યું હતું, પરંતુ મારી સામે અન્ય કોઈ પક્ષ કે ઉમેદવાર ફોર્મ નહીં ભરતા હું મારી પલસાણા તાલુકા પંચાયતની વરેલી એક બેઠક પરથી બિનહરીફ થઈ છું. એ બાબતે ભારતીય જનતા પાર્ટી તેમજ પલસાણા તાલુકા ભાજપ સંગઠન સહિત તમામ લોકોનો આભાર માનું છું. વરેલી બેઠક ઉપરથી નેહાબેન રાઠોડ બિનહરીફ થતા ભાજપ પરિવારમાં ખુશીનો માહોલ છે, તદુપરાંત પરિવારમાં પણ ખુશીનો માહોલ અને સમગ્ર વરેલી વરેલી એક નંબરના જે મતદારો છે એ મતદારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વરેલી, સુરત. જૂનાગઢમાં વધતી ગેરકાયદેસર વ્યાજખોરી સામે હવે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. સામાન્ય નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી રાહત અપાવવા જિલ્લા પોલીસ દ્વારા ભવ્ય લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં પીડિતોએ હાજરી આપી પોતાની વ્યથા રજૂ કરી. પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા લોક દરબારમાં અરજદારો દ્વારા આર્થિક શોષણ, ધમકીઓ અને બળજબરીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. પોલીસ દ્વારા દરેક અરજી સ્વીકારી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી, જેથી ગેરકાયદેસર વ્યાજખોરી પર અસરકારક રોક લગાવી શકાય. ખાસ કરીને જુનાગઢ સિટી વિસ્તારના જે કોઈ લોકોને વ્યાજખોરી સંબંધે કંઈ પણ પ્રશ્ન કે રજૂઆત હોય એ અન્વયે આજે એક લોકદરબારનું આયોજન કરવામાં આવેલ. જે લોકદરબારમાં અલગ અલગ અરજદારો પોતપોતાના પ્રશ્નો લઈને આવેલા. પોલીસ એમને તમામ પ્રકારની કાયદાકીય મદદ પૂરી પાડશે અને આ વ્યાજખોરો જે છે એમની વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરના પગલાં લેશે. અત્યારે લોક દરબારમાં જુનાગઢ પોલીસ અધિક્ષક બધા જ આવેલા, અમારી અરજી પણ સાંભળેલી, અમે અરજી પણ આપેલી. જે વ્યાજખોરીના ઘૂસણખોરથી આ લોકો છુટકારો દેવા માટે એક સારો પ્રયત્ન કરેલ છે. જુનાગઢ પોલીસને મારા તરફથી ખૂબ ધન્યવાદ કે એ લોકો અમારી અરજી લીધેલ છે, અમારે રજૂઆત સાંભળી છે સારી રીતે અને અમને સારું પ્રોત્સાહન જવાબ આપેલ છે. ગીર સોમનાથથી સમાચાર. વેરાવળ નગરપાલિકાની ચૂંટણીમાં સ્થાનિકોએ કર્યો ભાજપનો વિરોધ. પૂર્વ નગરસેવકની ટિકિટ કપાતા સ્થાનિકોમાં રોષ છે. અન્ય ઉમેદવારોનો સ્થાનિકોએ બહિષ્કાર કર્યો. વોર્ડ નંબર 9માં પૂર્વ નગરસેવક હંસાબેન પાભારીની ટિકિટ કપાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. સ્થાનિકો દ્વારા ભાજપ વિરુદ્ધ વોટિંગ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અમારા વિસ્તારની અંદર જે કાઉન્સિલર છે હંસાબેન પાભારી, એમને વર્ષોથી અમને ઓળખીએ છીએ, સારા એમની કામગીરી છે, સેવાભાવી છે. એક ફોન કરીએ અને અમારા વિસ્તારનું કાર્ય એવું સંતોષકારક છે અને કર્યું છે કે જેથી એની કામ આજે બોલે છે. પણ આજે તમને ખ્યાલ આવ્યો કે હંસાબેનને ટિકિટ આપવામાં નથી. ભાજપે દગો કર્યો છે, પેટમાં છુરી મારી છે. આવા ઉત્સાહી, આવા સમાજલક્ષી માણસને આ લોકોની કદર ન કરી અને જે વ્યક્તિને તમે ટિકિટ આપી છે એને કોઈ દી ઓફિસ પણ નથી જોઈ. સારા માણસો, સેવાભાવી માણસોને
આપી જ જોઈએ ટિકિટ. એના બદલાના કોઈ દિવસ કોઈને કઈ વસ્તુની ખબર જ નથી, જેને રાજકારણ શું છે એનું ગતાગમ નથી, એવા માણસોને ટિકિટ આપી દીધી તો એ પ્રજાનું શું સારું કરશે? અમે નિર્ણય એક જ કર્યો છે કે હંસાબેનને અમારા એરિયામાંથી એને આપી નથી ટિકિટ, એટલે અમે બહિષ્કાર કરીએ છીએ. ભાજપ ઉપર અમારો વિરોધ છે. આ બેન હંસાબેન અમારું બધું કામ સારું કરતા, કાળી રાતે અમારા રાતે રોડ કરાવી દીધા છે, વિધવા પેન્શન અમારું તરત કરાવી દીધું છે, આધાર કાર્ડ કોઈ કામ અમારા અડકતા નથી. અમે અમારા હંસાબેન જ જોઈએ છીએ.